અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર આજે મોટી હોનારત ટળી છે. અડાલજ ત્રિમંદિરથી સરખેજ તરફ જતી એએમટીએસ બસમાં સુલા ભાગવત 4 રસ્તા પાસે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. મુસાફરોના જીવ સાથે ખેલાતા આ ખતરનાક ખેલનો જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ. અમદાવાદમાં જાહેર પરિવહન સેવાની બસો હવે મુસાફરો માટે જોખમી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રૂટ નંબર 501ની બસ જ્યારે એસજી હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ ડ્રાઈવર કેબિનના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે તુરંત જ બસ સાઈડમાં ઊભી રાખી અને મુસાફરોને પાછળના દરવાજેથી ઉતરી જવા માટે બૂમો પાડી હતી. આ અફરાતફરી વચ્ચે તમામ મુસાફરો હેમખેમ રીતે નીચે ઉતર્યા હતા અને થોડી જ ક્ષણોમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો બસની 6 સીટો, ફ્લોર અને સીલિંગ બળી અને ખાખ થઈ ગયા હતા. એએમટીએસના ફ્લાઇંગ વિભાગ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ મામલે બસ ઓપરેટરની બેદરકારી બદલ તેને નોટિસ ફટકારવામાં આવી છે. દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સદનસીબે મુસાફરોનો જીવ બચી ગયો છે, પરંતુ બસની જાળવણી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.